i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયામાં શહેરમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલુસની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા શહેરમાં મોહરમના પવિત્ર અવસરે હઝરત ઇમામ હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં તાજિયા જુલુસ શ્રદ્ધા, આસ્થા અને શોકપૂર્ણ માહોલમાં નીકળ્યા। શહેરના વિવિધ વિસ્તારોમાંથી તૈયાર કરવામાં આવેલા તાજિયાઓ મોટી સંખ્યામાં અકીદમંદો સાથે જુલુસમાં જોડાયા હતા। જુલુસ દરમિયાન અકીદમંદોએ હઝરત ઇમામ હુસૈન અને તેમના સાથીઓના બલિદાનને યાદ કરી ખીરાજે અકીદત અર્પણ કરી હતી। પરંપરાગત રીતે તાજિયાઓ શહેરના નિર્ધારિત માર્ગો પરથી પસાર થયા, જ્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર જુલુસ દરમિયાન શિસ્ત, શાંતિ અને ધાર્મિક ભાવના જોવા મળી હતી। મોહરમ નિમિત્તે વિવિધ સ્થળોએ સેવાભાવી દ્વારા ઠંડા પાણી, શરબત અને અન્ય સેવાકીય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। જુલુસને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટ્રાફિક વ્યવસ્થાથી લઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના અધિકારીઓ અને જવાનો સતત હાજર રહ્યા હતા। મોહરમમાં માત્ર શોકનો દિવસ નથી, પરંતુ સત્ય, ન્યાય, માનવતા અને અન્યાય સામે અડીખમ રહેવાના સંદેશનું પ્રતીક પણ છે। દેવગઢ બારિયામાં પણ આ પવિત્ર અવસર શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો, જેમાં મોટી સંખ્યામાં અકીદમંદોએ ભાગ લઈ કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મોહનભાઈ મણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।